હાર્દિકભાઈ દામજીભાઈ ભટ્ટી. ભાઈ આ શું બનાવ બન્યો અત્યારે? એમાં એવું છે કે ગઈકાલે મારા મમ્મીને રજા આપી હોસ્પિટલેથી અંદાજે 4-5 વાગે, અને રાત્રે બધા અમે મોડે રાત્રે સુધી જાગતા હતા, રાત્રે 1-2 વાગ્યા લગી. 2 વાગ્યા પછી અમને બધાને ઊંઘ આવી ગઈ હતી. ઊંઘ આવ્યા પછી રાત્રે એ ઘરેથી કાંઈ ખબર વગર નીકળી ગયા, એટલે એને મગજમાં સંભળાતું ઓછું હતું અને દેખાતું ઓછું હતું, એટલે રાત્રે 2 વાગ્યાની આસપાસ નીકળી ગયેલ છે ઘરેથી. તેમનું નામ સવિતાબેન દામજીભાઈ ભટ્ટી છે. હું એમનો સુપુત્ર છું, હાર્દિક દામજીભાઈ ભટ્ટી. એટલે 2 વાગ્યા પછી આ વસ્તુ બનાવ બનેલ છે. મહુડી ચોકડીની RK એમ્પાયર પાસે તેમને ફોન આવ્યો કે ભાઈ આ માજી અહીંયા છે એવો, એટલે અમે તુરંત સવારે દોડીને આવી ગયા છીએ. તમને ફોન કોનો આવ્યો હતો? અમને આવ્યો તો લક્ષ્મણભાઈ ડાંગર. માજી શું બીમાર હતા? માજીને કેન્સરની બીમારી હતી, 2 મહિના થયા. કેન્સરના બીમારીથી એને ડોઝ ને શેક ને બધું ચાલુ હતું. ગઈકાલે જે અમને હોસ્પિટલેથી રજા આપેલ છે. અહીંયા કઈ રીતે નીકળ્યા પહોંચ્યા? હવે એ તો ભાઈ અમે સૂઈ ગયા હતા, એટલે અમને ખબર તો નથી, એટલે હાલી પણ જાજુ શકતા નથી. ઇનકેસ કોઈ રિક્ષાવાળા કે કોઈ ઇનકેસ કોઈ ગાડીવાળા કોઈ આવીને કોઈ હેલ્પ માટે કોઈ આવી હોય ને કદાચ ક્યાંક મૂકવા કરવા જતા હોય તો ખબર નથી ભાઈ અમને.